નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે જાણીશું ચંદ્ર વિશે, એટલે કે ચંદ્રના વિશેષ પ્રભાવ અને ચંદ્રના વિશેષ ઉપાય વિશે ચર્ચા કરીશું। સર્વપ્રથમ જો આપણે વાત કરીએ તો ચંદ્ર એટલે કે શીતળતા આપનારો ગ્રહ છે, ઠંડક આપનારો ગ્રહ છે। સાથે સાથે ચંદ્ર ગ્રહને માતા સાથે સંકળાવવામાં આવે છે, એટલે કે જ્યારે પણ વ્યક્તિની માતા સાથેના સંબંધો ખૂબ જ સારા છે તો ચંદ્રદેવનું શુભ પરિણામ તેને પ્રાપ્ત થાય છે। માતાની સેવા કરવાથી પણ વ્યક્તિને જીવનમાં ચંદ્ર સાથે સંકળાયેલા અશુભ પ્રભાવો દૂર થાય છે। આગળ જો હું ચંદ્રની વાત કરું તો જે પણ વ્યક્તિનો ચંદ્ર ખૂબ જ સારો અને શુભ પ્રભાવ આપી રહ્યો છે તે વ્યક્તિની જો વાત કરીએ તો તેનું મન હંમેશા આનંદમય રહે છે, વિચારોમાં એકાગ્રતા રહે છે, માનસિકતા તેનામાં ખૂબ જ સારી અને આનંદમય જોવા મળે છે। તે વ્યક્તિ ઉદાસ નથી રહેતો, તે વ્યક્તિ ખુશ રહે છે, બધાની સાથે હળી મળી જાય છે, ખૂબ જ સારી વાતો કરે છે। તેની જે બોલવાની વાતો હોય છે તે દરેક વ્યક્તિના હૃદયને સ્પર્શી જાય તેવી હોય છે, એટલે કે તેનું બોલવાનું ખૂબ જ શુદ્ધ અને ખૂબ જ સુંદર હોય છે। સાથે હું વાત કરું તો જે ચંદ્રવાળા વ્યક્તિ છે તેનામાં એક પ્રકારનું આકર્ષણ તમને જોવા મળે છે કે વારંવાર તમને એવું લાગે કે તમે કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષાઈ રહ્યા છો, ત્યારે પણ તે વ્યક્તિનો ચંદ્રમાં ખૂબ જ સારો છે તેવું માનવામાં આવે છે। સાથે સાથે જે પૈસા હોય છે તેમાં પણ જે રૂટીન એટલે કે રોજિંદા જીવનમાં જે આપણો ખર્ચ થતો હોય છે તેના માટેના જે આપણે ધનની જરૂર હોય છે, જે કેશ લિક્વિડ હોય છે તે પણ ચંદ્રથી જ સાંકળવામાં આવે છે। જ્યારે વ્યક્તિનો ચંદ્ર ગ્રહ ખૂબ જ સારો હોય છે ત્યારે તેના જીવનમાં એટલે કે ખાસ કરીને તેના હાથ ઉપર પૈસાની છૂટ રહેલી હોય છે, પૈસા તે વાપરી શકતો હોય છે। આગળ જો હું વાત કરું તો ચંદ્રને આરોગ્ય સાથે પણ સાંકળવામાં આવે છે, એટલે કે વ્યક્તિનો જો ચંદ્રમાં શુભ પ્રભાવ આપતો હોય તો વ્યક્તિને ખાસ કરીને મન ખૂબ જ સારું રહે છે, મનની લગતી તકલીફો એટલે કે ડિપ્રેશન જેવી તકલીફોથી વ્યક્તિ બચી શકે છે। સાથે સાથે વ્યક્તિનું આરોગ્ય ખૂબ જ સારું રહે છે, તેને વારંવાર બીમારી નથી લાગતી। તે જ પ્રમાણે જો વ્યક્તિનો ચંદ્રમાં ખૂબ જ અશુભ પરિણામ આપતો હોય તો વ્યક્તિને માનસિક તકલીફોનો સામનો કરવો પડે છે, ડિપ્રેશન જેવી બીમારીનો પણ તે ભોગ બનતો હોય છે, વારંવાર બીમાર પડે છે, પૈસાની અછત પણ તેના જીવનમાં સર્જાયેલી રહે છે। વ્યક્તિઓ એટલે કે સંબંધોમાં પણ ક્યાંક ને ક્યાંક તેનામાં જે ઇમોશનલ ભાવનાઓ હોય છે તે તમને જોવા નથી મળતી, તેના કારણે તેના સંબંધો પણ તૂટતા રહેતા હોય છે। ચંદ્ર જેનો અશુભ હોય છે તે વ્યક્તિ સંભાળ નથી રાખી શકતો, પોતાની વસ્તુઓને સાચવી નથી શકતો, ત્યારે પણ એવું કહેવામાં આવે છે કે વ્યક્તિનો ચંદ્રમાં તેને અશુભ ફળ આપી રહ્યો હોય છે। આગળ જો હું વાત કરું તો ચંદ્રમાના વિશેષ ઉપાયો વિશે, તો વિશેષ ઉપાયો કરીને તમે ચંદ્રને તમે ખૂબ જ સારો તમારી કુંડળીમાં મજબૂત ગ્રહ પણ બનાવી શકો છો। તેમાં ઘણા બધા ઉપાયો ચંદ્ર માટે વર્ણવવામાં આવ્યા છે। શાસ્ત્રો મુજબ જો વાત કરીએ તો સફેદ રંગને ચંદ્ર સાથે સાંકળવામાં આવ્યો છે, માટે તમે સફેદ કલરની વસ્તુઓનું જેટલું દાન કરો છો તે પણ તમારા ચંદ્રમાને સારો અને શુભ બનાવે છે। જેમાં તમે મોતીનું દાન કરી શકો છો, ચોખા, ખાંડ અને ખીરનું દાન પણ તમે જો સોમવારના દિવસે કરો છો તો તમારા ચંદ્રમાં તમને શુભ પરિણામ આપે। સાથે સાથે માતા દુર્ગાના વિશેષ તમારે જે દુર્ગા સ્ત્રોત છે તેના પાઠ કરવા જોઈએ, માતા દુર્ગાને અને સાથે સાથે શિવ મંદિરમાં પણ તમે પાર્વતીજી માતાને તમે શ્રૃંગારની ભેટ અર્પણ કરો, શ્રૃંગાર અર્પણ કરો તો પણ તમારા જીવનમાં જે પણ તકલીફો છે તે દૂર થાય છે અને માતાના વિશેષ આશીર્વાદ મળે છે। ચંદ્રને માતા સાથે સાંકળવામાં આવ્યો છે, એટલે કે તમે ચંદ્ર માટે તમે જે પણ દેવીની આરાધના કરો છો તે દેવી તેમને તમારું બાળક સમજીને તમારા જીવનમાં આવતી દરેકે દરેક તકલીફોને દૂર કરે છે અને દેવીના વિશેષ આશીર્વાદ તમને પ્રાપ્ત થતા હોય છે। આગળ જો હું વાત કરું તો ચંદ્રમાના અશુભ પ્રભાવને દૂર કરવા માટે તમે રુદ્રાક્ષ પણ ધારણ કરી શકો છો, માટે તમારે સોમવારના દિવસે શિવ મંદિરમાં બેસીને અથવા તો શિવજીની સામે તમે પ્રતિમા રાખીને પણ તમે ચંદ્રદેવના મંત્રનો જાપ કરીને રુદ્રાક્ષ એટલે કે 2 મુખી રુદ્રાક્ષ જો તમે ધારણ કરો છો તો પણ ચંદ્રને લગતા અશુભ પરિણામો તમારા જીવનથી દૂર થાય છે।
ચંદ્રદેવના જો વિશેષ મંત્ર જાપની હું વાત કરું તો ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ ચંદ્રમશે નમઃ, એટલે કે આ ચંદ્રદેવનો જે જાપ છે તેને તમારે 11,000 વખત એટલે કે 4 વખત કરવાના છે. એટલે કે ટોટલ 44,000 વખત જો તમે ચંદ્રના જાપ કરી લીધા અને ત્યારબાદ ચંદ્રનું જે રત્ન છે મોતી રત્ન જો તમે ચાંદીની વીંટીમાં ધારણ કરો છો તો પણ ચંદ્રના તમને ઉચ્ચ પરિણામો પ્રાપ્ત થાય છે. સાથે સાથે જો હું વાત કરું તો જે ચાંદી છે તેને ચંદ્ર સાથે સાંકળવામાં આવે છે. એટલે કે જે પણ વ્યક્તિનો ચંદ્રમાં અશુભ છે તે ચાંદી ધારણ કરે છે તો પણ તેને ખૂબ જ સારું પરિણામ મળે છે. ખાસ કરીને જે નાના નાના બાળકો છે તેમને વારંવાર નજરનો દોષ લાગી જાય છે અને જે મોટી ઉંમરના લોકો પણ છે એટલે કે દરેક ઉંમરના લોકોને જ્યારે વારંવાર બીમારીનો સામનો કરવો પડતો હોય છે, બીમાર થાય છે અને તેમને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો ઉત્પન્ન થાય છે, ત્યારે વ્યક્તિએ કોઈ પણ રીતે ચાંદીનું આભૂષણ ધારણ કરી લેવાથી પણ તેના આરોગ્યમાં સુધાર થતો તમને જોવા મળે છે. સાથે સાથે વ્યક્તિ જો ચાંદીના ગ્લાસમાં નિયમિત રૂપે પાણી પીવે છે તો તેના આરોગ્ય અને સ્વાસ્થ્યમાં પણ તેને ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થાય છે. તેના ગુસ્સા પર કંટ્રોલ થાય છે. તેનો જે વારંવાર આવતો ગુસ્સો છે તે પણ તે વ્યક્તિનો શાંત પડે છે. આગળ જ્યારે હું વાત કરું ચંદ્રના એક વિશેષ ઉપાયની, તો જ્યારે ચંદ્રમાની જે કળા હોય છે તે 15 દિવસ વધતી અને 15 દિવસ ઘટતી હોય છે. એટલે કે એકમથી લઈને પૂનમ સુધી ચંદ્ર ખૂબ જ વધે છે અને ત્યારબાદ તે ઘટતો જોવા મળે છે, જેને આપણે પૂનમ અને અમાસ પણ કહેવામાં આવે છે. તો જ્યારે ચંદ્રમાની આ કળા છે તે વ્યક્તિના જીવન અને તેના મન ઉપર અસર કરે છે. એટલે કે ઘણીવાર તમે જોવા મળતું હશે કે કેટલાક પ્રકારના વ્યક્તિઓ જ્યારે પૂનમ આવે છે ત્યારે તે ખૂબ જ આનંદિત હોય છે અને જ્યારે અમાસ આવે છે ત્યારે તેઓ ઉદાસ થવા લાગે છે. કારણ વગર તેમના મનમાં ગુસ્સો અને માનસિક અને કેટલાક પ્રકારના ભય ઉત્પન્ન થતા હોય છે. ત્યારે પણ કહી શકાય કે વ્યક્તિના જીવનમાં ચંદ્રને લગતા દોષો જોવા મળી રહ્યા છે. આ પ્રકારના જ્યારે તકલીફો ઉત્પન્ન થતી હોય અને ચંદ્રનું ખૂબ જ તકલીફના કારણે વ્યક્તિને તેની ખૂબ જ અશુભ પ્રભાવનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે વ્યક્તિએ 11 લઈને પૂનમ સુધીનું જે ચંદ્રનું જળ આવે છે, જેને તમે ચંદ્ર જ્યારે આવતો હોય છે ત્યારે તમારે એક વાસણમાં ભરી દેવાનું છે અને તેને સફેદ કલરનું સૂતરનું કપડું ઢાંકી દેવાનું છે. ત્યારબાદ આ પાણીનું જો તે આરોગ્ય છે એટલે કે જો તે પીવે છે અને સાથે સાથે આ પાણીથી જો તે નાય છે તો પણ વ્યક્તિનો ચંદ્રમાં તેને વિશેષ ફળ આપે છે. સાથે સાથે જો હું અંતિમ ઉપાયની વાત કરું તો જ્યારે વ્યક્તિને અશુભ ચંદ્રમાં છે એટલે કે વ્યક્તિને ક્યારેક કેટલાક પ્રકારનો ભય સતાવતો હોય છે, તેને ખબર નથી પડતી કે આ ભય શેનો છે, પરંતુ તે વ્યક્તિ ડરીને રહે છે, લોકો સાથે વાતચીત પણ નથી કરતો અને વ્યક્તિને એક અલગ પ્રકારનો જ્યારે ભય સતાવતો હોય ત્યારે પણ વ્યક્તિએ રાતના સમયે પોતાના સિરહાનાને નીચે એટલે કે માથાની નીચે તેણે જે પોતાનો પલંગ છે ત્યાં નીચે તેણે એક પાણીનો ગ્લાસ ભરીને મૂકવાનો છે અને બીજા દિવસે તે પાણીના ગ્લાસને પોતાના માથેથી 7 વાર ઉતારીને તેણે ટોયલેટમાં ફ્લશ કરી દેવાનું છે. આવું કરવાથી જે પણ એવા તમારા સ્વાસ્થ્યને લગતી કોઈ તકલીફ છે, તમારા મનના ખરાબ વિચારો છે, નેગેટિવિટી છે, કોઈ પણ ભય તમને સતાવી રહ્યો છે, આ દરેક તકલીફમાં ચંદ્રના આ ઉપાય કરવાથી તમને ચોક્કસથી રાહત મળશે. આ ઉપાય તમે અઠવાડિયામાં 3 થી 4 વખત કરી શકો છો. આવું કરવાથી પણ વ્યક્તિના જીવનને ચંદ્રને લગતી જે તકલીફો છે તે દૂર થાય છે. તો આ સાથે ચંદ્રના જેટલા પણ વિશેષ ઉપાયો મેં તમને વર્ણવ્યા છે તે તમે કરશો અને તેનો લાભ મેળવશો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.